વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂળનું બીજું વિશિષ્ટ કાર્ય જોવાનું છે. મૂળનું બીજું વિશિષ્ટ કાર્ય છે યાંત્રિક આધાર આપવો. આધાર આપવો એટલે કે મૂળ તૂટીને જાય, વૃક્ષની ડાળી, શાખા અથવા વૃક્ષ પોતે તૂટીને જાય, ભાંગીને જાય, વળીને જાય, એટલા માટે વધારાનો આધાર આપવો એને યાંત્રિક આધાર, યંત્રની જેમ આધાર આપવો. હવે એમાં પાછા બે પેટા પડ્યા છે. એક અવલંબન મૂળ દ્વારા. અવલંબન મૂળ કોને કહેવામાં આવે એની આપણે વાત કરીશું. ગાંઠ પરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન અને એ અસ્થાનિક મૂળ છે એ ત્રાંસા ઉત્પન્ન થાય. આ ગાંઠ છે જમીનની નજીકની ગાંઠમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય, ત્રાંસા ઉત્પન્ન થાય, જમીનની અંદર સ્થાપન થાય અને વધારાનો આધાર આપે. શા માટે? કારણ કે એનું જે મુખ્ય મૂળ તંત્ર છે જે જમીનમાં છે એ ભૂગર્ભીય મૂળ તંત્ર છે અને એ છીછરું છે એટલે કે નબળું છે. એટલા માટે એને વધારાના આધારની જરૂર પડે છે. વળી આ પ્રકારની વનસ્પતિ એવી હોય છે જે લાંબી હોય છે, ઊંચી હોય છે, છોટા જેવી હોય છે, જેને હવાનો અવરોધ, પાણીનો અવરોધ વગેરે નડતો હોય છે, એટલે સહેલાઈથી એ પડી જાય નહીં અને નાશ ન પામે. એટલા માટે આવો વધારાનો આધાર આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક થાંભલા છે એ ઊભા કરી છે ત્યારે તાણિયા બાંધી છે. એ તાણિયા જેવું જ કામ આ અવલંબન છે. એટલે અસ્થાનિક મૂળ છે, આસ્થાનિક મૂળ છે, આ અસ્થાનિક મૂળ છે. શેરડી અને મકાઈ અને કેવડો તમે જોયું છે, શેરડી, મકાઈ, કેવડાની અંદર આ પ્રકારનો વધારાનો આધાર છે એ આવા અવલંબન મૂળ દ્વારા અપાતો હોય છે. આમ વધારાનો આધાર આપતો હોવાથી અને તેને અવલંબન મૂળ કહેવામાં આવે છે. બીજો વધારાનો આધાર આપતું ઉદાહરણ કયા પ્રકારનું છે એ સ્તંભ મૂળ છે. સ્તંભ એટલે થાંભલો. અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય ત્યાં અંતર્ગત પણ એ બધી જમીનમાં ઊંચી જાય અને જાડું થાય, માસલ થાય અને સખત બને. એટલે એ વધારાનો આધાર થાંભલો બનીને આવે છે એટલે એને સ્તંભ મૂળ કહેવામાં આવે છે. એટલે એ તમે જોશો વડવાય તો વડની ડાળી અને શાખાઓ છે મોટે ભાગે સમક્ષિતિજ દિશાની અંદર વૃદ્ધિ વિકાસ પામતી હોય છે. તેને લીધે એના વજનથી એ વળી જાય, ભાંગી જાય, તૂટી જાય અથવા તો અન્ય પ્રાણીઓ તેના પાંદડાનો શિકાર ન કરી દે એટલા માટે એને ઊંચા રાખવા પડે. એટલે નીચેથી વધારાનો આધાર આપવો પડે. જેમ તંબુમાં વચ્ચેથી કેમ પેલો પોલ ઉભો કરવામાં આવે છે, અહીંયા શું થાય છે વડની શાખાઓની ગાંઠ ઉપરથી આવા અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. ધીમે ધીમે વૃદ્ધિ વિકાસ પામી જમીનની અંદર પહોંચી જાય. જેવા જમીનમાં પહોંચી જાય એટલે જમીનની અંદર એક ખૂંચેલા ભાગ, આ ખૂંચેલા ભાગમાંથી ફરી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય અને એને બીજું વધારાનું શોષણ મળે એટલે આ થાંભલા જેવું જાડું થઈ જાય અને આ ડાળીની નીચે નમી જતા, પડી જતા, કે ભાંગી જતા, કે તૂટી જતા અટકાવે છે. એટલે આમ વધારાનો આધાર થાંભલો બનીને આપતો હોવાથી આ પ્રકારના જે અવલંબન મૂળ છે એને સ્તંભ મૂળ કહેવામાં આવે છે. તો આ તમે ખાસ કરીને જોશો કે ભાંગળની અંદર જે ભૂતવળ છે એમાં બહુ જૂનું પુરાણું વડવૃક્ષ છે, એમાં આવા મૂળ સહેલાઈથી તમે જોઈ શકશો. ખરેખર વડવાઈને તમે લટકતી જ જોઈ છે, જમીનમાં ખૂંપેલી નહીં જોઈ, ક્યારેક ભાગી જોઈ હશે, પણ ખરેખર એનો મુખ્ય ઉદ્દેશ્ય આ રીતે સ્તંભ રૂપમાં પરિવર્તિત થઈ વધારાનો આધાર પર ટેકો આપવાનો છે. વડવાઈ છે તૂટેલી લટકતી જોવા મળે છે કારણ છે કે અન્ય પ્રાણીઓ અને આપણી જે માનવીય પ્રવૃત્તિઓ છે દાખલા માટે વડવાઈનો ઉપયોગ કરતા હોય છે એને લીધે કાપી જતા હોય છે, એને લીધે આમ બનતું હોય છે. ત્રીજા પ્રકારનું આપણે જે વિશિષ્ટ કાર્ય છે એ જોવા જઈ રહ્યા છે તેને આરોહણ કહેવામાં આવે. આરોહણ એટલે ઉપર ચડ, આરોહણ કર, ઉપર ચડ. સામાન્ય રીતે વેલાવર્તી વનસ્પતિ કે જેનું નબળું પ્રકાર હોય છે, આ નબળું પ્રકાર છે એ સામાન્ય રીતે ઊંચે ચડવા કોશિશ કરે છે. જો ના કરે તો નીચેની નીચે પર્ણો ઉત્પન્ન થાય તેને આ ચરાઉ ઢોર છે ખાઈ જતા હોય છે વનસ્પતિ નાશ પામે. એટલે કુદરતે તેને અવેલેબલ અથવા તો મળતા કોઈ પણ ટેકા કે આધાર, થાંભલો હોય, દીવાલ હોય
કે અન્ય કોઈ ઊંચી જતી વસ્તુ હોય એને એ વીંટળાઈને ઉપર ચડતું હોય છે. વીંટળાઈને ચડતું હોવાથી તેને વડવેલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ મૂડી કેવા હોય છે? પ્રકાંડની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થાય અને એ મળતા આધાર અને ચીકણો પદાર્થ ઉત્પન્ન કરી તેની સાથે ચોંટી જતા હોય છે. જેમ ગુંદર કાગળને ચોંટે એમ ચોંટી જાય એટલે એના પછીનો વળી વૃદ્ધિ વિકાસ પામતો પ્રકાંડનો ભાગ છે અરોહણ થતો એ વળી ચોંટે, વળી એમાંથી અન્ય અસ્થાનિક આરોહી મૂળ ઉત્પન્ન થાય. તો આ પ્રકારની વસ્તુ આપણે અડુની માં જોવા મળે છે. એ કેવા હોય છે? શ્લેષી હોય છે એટલે કે ચીકણો સ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય છે. બદામી રંગના હોય છે. અશાખી હોય છે એટલે કે તેની શાખાઓ હોતી નથી. તો આમ નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને સુરક્ષિત કરવા માટે આ પ્રકારનું આરોહી મૂળ જોવા મળે છે. એટલે આ આરોહણના કાર્યમાં મદદ કરતા હોવાથી આ પ્રકારના મૂળને આરોહી મૂળ કહેવામાં આવે છે. ચોથો જે પ્રકાર છે એની આપણે વાત કરીશું, પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ આ સર્વને વિદિત છે રીતે કે સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ તેના હરિતકણોની મદદથી મૂળે ચૂસેલું ક્ષાર અને પાણી હવાના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ખોરાક સંશ્લેષણ કરે છે, એટલે ખોરાક બનાવે છે, ઉત્પન્ન કરે છે. તો આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. એ પ્રકાશ સંશ્લેષણ માટે સામાન્ય રીતે લીલો રંગ એટલે કે હરિત દ્રવ્ય જેમાં ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B છે એ અગત્યના છે. વડવેલ આ પ્રકારનો છે. તમે સામાન્ય રીતે ગળો છે એ લીમડાના વૃક્ષ ઉપર વીંટળાઈને વેલની જેમ દોરી જેવું પાતળી વનસ્પતિ છે. આ વીંટળાઈને ઉપર ચડે છે. એ લાંબા પાતળા દોરી જેવા લટકતા મૂળ છે અને એ હરિત દ્રવ્ય ધરાવે છે. હરિત દ્રવ્ય ધરાવતો હોવાથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને ખોરાક ઉત્પન્ન કરે છે. એટલે આવા મૂળને એટલે કે ગળાના મૂળ છે એને પરિપાચિત મૂળ એમ કહેવામાં આવે છે. પાંચમું શ્વસન. શ્વસન એવી ક્રિયા છે કે જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ થઈ શક્તિ ઉત્પન્ન થતી હોય છે. જળતરફોળ જે પાણી જેવો દરિયાની ખાડી જેવો વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક મેંગ્રોવ નામની ખાસ પ્રકારની વનસ્પતિ છે જેના ઉદાહરણ તિવાર અને રાઇઝોફોરા છે. એમાં નીચે મૂળ જે ઉત્પન્ન થાય છે એ મૂળ છે એ ફરી બહાર જમીનની બહાર નીકળી અને એમાં પોચા લાંબા સાખી જેવા સાખી અને છિદ્રિષ્ટ એવા આંગળી જેવા આકારના મૂળ ઉત્પન્ન થતા હોય છે. સામાન્ય રીતે મૂળનું કાર્ય શ્વસનનું નથી, પણ વનસ્પતિ ઓછા પર્ણ ધરાવતા હોવાથી શ્વસનનું ઓછા પર્ણને લીધે જે કાચું કામ છે, અપરિપક્વ કામ, તેને વધારાનો ઓક્સિજન અને વાયુ વિનિમય થઈ શકે. એટલા માટે આવા કાણા વાળા જાડા અને મૂળમાંથી ઉત્પન્ન થતા અમુક મૂળ જે છે એ પ્રકાશ અનુવર્તી ઉત્પન્ન થતા હોય છે અને શ્વસનના કાર્ય માટે વાયુ વિનિમય થાય એ માટે મદદ કરતા હોય છે. એટલે આ પ્રકારના મૂળને એટલે કે તિવાર અને રાઇઝોફોરામાં ઉત્પન્ન થતા આ પ્રકારના મૂળને શ્વસન મૂળ કહેવામાં આવે છે. છઠ્ઠું જે કાર્ય છે એ આપણે જોઈશું ભેજ શોષણ. સામાન્ય રીતે ક્ષાર અને પાણી આ બે વસ્તુ અગત્યના છે. આ ક્ષાર અને પાણીનો વનસ્પતિ તેના મૂળ દ્વારા જમીનમાંથી શોષણ કરે છે. પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જેને મૂળ જ નથી અને પરલોહી છે, એટલે કે જે બીજી વનસ્પતિ ઉપર આશ્રિત થઈને લટકતી રહી છે. દાખલા તરીકે ઓર્કિડ એ ફક્ત વસવાટ માટે જ છે, પણ એ ડાળી શાખામાંથી ક્ષાર અને પાણીનું શોષણ નથી કરતું, પણ પોતાના રહેલા જે લટકતા છિદ્ર જાડા અને લાંબા અને લીલા પડતા મૂળ દ્વારા ક્ષાર અને પાણીનું હવામાંથી શોષણ કરે છે અને પોતાનો એ ખોરાક લે છે. એટલે આ વનસ્પતિ એવી નથી કે જે બીજી વનસ્પતિ ઉપર જીવે, પણ પોતાનો ખોરાક પોતે બનાવે છે. ફક્ત વસવાટ માટે જ એ લટકતા મૂળ સ્વરૂપે હોય છે. આ લટકતા મૂળમાં તમે મૂળનો જે અનુપ્રસ્થ છેદ લો તો છેદ આવા વિવિધ સ્તરો થી રચાયેલો જોવા મળે છે.
એમાંનું જે સૌથી ઉપરનું સ્તર છે, જે જાડી દીવાલવાળા બહુકોણીય કોષ કહેવાય, એક કોષ દીવાલ ધરાવતા કોષોથી રચાયેલું સ્તર છે, એને વેલામિન પેશી કહેવામાં આવે છે. હવે એ વેલામિન પેશીના કોષ કેવા છે કે જેની જાડી દીવાલની અંદર વચ્ચે વચ્ચે જગ્યા રહેલી છે, આંતરકોષીય અવકાશ રહેલો છે. આ આંતરકોષીય અવકાશની અંદર થઈ અને ક્ષાર અને ભેજ એ બંનેનું શોષણ થાય અને વનસ્પતિનું પોષણ થાય છે. એટલે કે વનસ્પતિ છે એ આ બીજી વનસ્પતિ ઉપર આધારિત નથી, ફક્ત વસવાટ માટે છે. તો ભેજ શોષણ થતું હોય એવી આ એક વનસ્પતિ ઓર્કિડ છે. ઓર્કિડ એવી વનસ્પતિ છે કે જે ખૂબ જ મોંઘી છે, એના વિવિધ આકાર છે, વિવિધ રંગ છે, અને તે આપણા દીવાનખાનામાં એટલે કે સિટિંગ રૂમમાં એને આપણે સુશોભન અર્થે લટકાવી શકીએ છીએ. પતંગિયા જેવા આકાર, ઢીંગલી જેવા આકાર, અથવા તો એવા અનેકવિધ પ્રકારના આકાર આ વનસ્પતિ પર જોવા મળે છે.